તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયા હંમેશા તમને ઝાંખી દેખાય તો તમને કેવું લાગશે? પરંતુ આ એક ઇમેજિનેશન નથી, પરંતુ એક રિયાલિટી છે ઘણા બધા બાળકો માટે. તમે તમારા આજુબાજુ જોશો તો તમને ખ્યાલ આવશે કે આજકાલ હર એક બીજું બાળક ચશ્મા પહેરી રહ્યું છે અને એનું રીઝન છે માયોપિયા. હવે તમે વિચારશો કે માયોપિયા એટલે શું? માયોપિયા એટલે કે માઇનસ નંબર. માયોપિયા એક વિઝન કન્ડિશન છે જેમાં દૂરની વસ્તુ ઝાંખી દેખાય છે અને એનું સમય પર ધ્યાન આપવામાં ન આવે તો આમાં આંખોના નંબર પણ વધતા રહે છે. જો હું તમને એક શોકિંગ ફેક્ટ કહું તો 2024માં 13% પણ વધારે કેસીસ વધ્યા છે અને જો આવું જ ચાલતું રહ્યું તો 2050 સુધી અડધાથી પણ વધારે લોકો માયોપિયા હશે. અને આનું વન ઓફ ધ બિગેસ્ટ રીઝન છે વધારે પડતું સ્ક્રીન ટાઈમ, જેમ કે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, વિડીયો ગેમ્સ અને ઓછી આઉટડોર્સ એક્ટિવિટીઝ. અત્યારે કેટલા બધા બાળકો એવા છે જે પોતાને ચશ્મા વગર અધૂરું મહેસૂસ કરે છે, જેમ કે સ્કૂલમાં બ્લેકબોર્ડ જોવામાં તકલીફ અને આઉટડોર્સ એક્ટિવિટીનો અભાવ. આજના જમાનામાં આ પ્રોબ્લેમ બહુ વધારે સિરિયસ થઈ ગઈ છે. દરેક બાળકોને ચશ્મા લગાવેલા છે અને આનું મેઇન રીઝન છે જીનેટિકલ અને લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ, અને જેના કારણે આંખોમાં ખંજવાળ આવવી, આંખો લાલ થવી, માથું દુખવું અને ચશ્માના નંબરમાં વધારો થવો આ એક સિવિયર સિમ્ટમ્સ છે માયોપિયા હોવાના. અકોર્ડિંગ ટુ WHO, જો આવું જ ટ્રેન્ડ ચાલતું રહ્યું તો 4.8 બિલિયનથી પણ વધારે બાળકોને માયોપિયા હોવાના ચાન્સીસ વધી શકે છે. પરંતુ સ્ક્રીન ટાઈમને ઝીરો કરવું એ તો પોસિબલ જ નથી. એટલે આપણે દ્રષ્ટિ હોસ્પિટલમાં લઈને આવી ગયા છે વિવિધ પ્રકારના માયોપિયાને કંટ્રોલ કરવા માટેની સારવાર. નંબર 1, જેમ કે માયોપિયા કંટ્રોલ ગ્લાસીસ. માયોપિયા કંટ્રોલ ગ્લાસીસ એટલે કે એ એવા પ્રકારના ગ્લાસીસ આવે છે જે તમારા બાળકોના નંબરને વધતા અટકાવે છે નોર્મલ ગ્લાસીસ કરતાં. વિવિધ પ્રકારની એક્સરસાઇઝ અને વિઝન થેરાપી જે સીધા બ્રેન સાથે કનેક્ટેડ છે એવા મેગ્નોસેલ્યુલર ડિવાઇસ પણ આપણા દ્રષ્ટિ હોસ્પિટલમાં અવેલેબલ છે. દ્રષ્ટિ ઇઝ ઓન અ મિશન to every child gets the best eye care. If your child has a power and increasing power, so જલ્દી વિઝિટ કરે દ્રષ્ટિ હોસ્પિટલ થરાદ. તો અત્યારે જ તમારા બાળકના નંબર વધતા અટકાવો અને દ્રષ્ટિ હેલ્થ વિઝન એન્ડ બિયોન્ડ થરાદ ખાતે મુલાકાત લો. થેન્ક યુ.